ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે જોઈશું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ, એટલે કે ડોક્યુમેન્ટ ડીવી કરાવવા માટે તમારે કયા કયા જોશે અપ ટુ ડેટ. મિત્રો જો અહીંયા તમારે સ્ક્રીનશોટ પાડ્યું હોય તો પાડી શકો છો, પણ એના કરતા બેટર છે કે હું જે સમજાવું છું ત્યાં ધ્યાન આપજો. જો સજ્જે મિસ્ટેક હશે તો તમે હજી ક્વોલિફાય છો તો પણ ડિસ્ક્વોલિફાય થઈ શકો છો, એટલે ધ્યાનથી લેક્ચર જોજો. ખૂબ એટલે ખૂબ કામનો છે મિત્રો. તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ કયા કયા જોઈશે. આ જે બે ગણાનું લિસ્ટ આવ્યું છે, કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 22,194 વિદ્યાર્થીઓ છે. આ બધાએ આ ડોક્યુમેન્ટ હવે તૈયાર કરવા માંડજો. ટૂંક સમયની અંદર તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ શરૂ થઈ જશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવશે નહીં, એ તો આવી ગયું બરાબર. શું થઈ જશે તો કે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થઈ જશે આવતા મહિનામાં જ. એટલે આ ઓગસ્ટ ચાલે છે, સપ્ટેમ્બર મહિનાની અંદર, ક્યારે? સપ્ટેમ્બર ની અંદર તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમારું ડોક્યુમેન્ટ શરૂ થઈ જશે. તો હવે ધ્યાન આપો. આની પછીનો એક લેક્ચર સરસ મજાનો હશે મિત્રો, એ પણ કહી દઉં કે કઈ નોકરી સારી, હથિયારી પોલીસ, બિન હથિયારી પોલીસ, જેલ સિપાઈ, એસઆરપીએફ આવી નોકરી છે. તો એમાં કઈ જોબ તમને સારી પડશે, કયું કામગીરી, કઈ નોકરીની અંદર કઈ કામગીરી હશે, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ આવતા લેક્ચરની અંદર તમને સમજાવીશું. અને એક બીજો પ્રશ્ન છે દરેક વિદ્યાર્થીઓને, તો ભાઈ કેટલા માર્ક્સ હોય, કેટલા માર્ક્સ હોય તો અનારામ બિન અનારામ બરાબર જે હથિયારી બિન હથિયારી નોકરી મળી શકે. તો આના માટે પણ આપણે લાવીશું સ્પેશિયલ લેક્ચર. અત્યારે ધ્યાન આપીશું મિત્રો. તમે ક્યાં ધ્યાન આપશો કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. ડોક્યુમેન્ટ તૈયાર કરવા માંડો. જો કાંઈ ફેરફાર હોય તો સુધારા વધારા કરાવ માંડજો. આપણે તમને અગાઉ પણ કીધેલું કે આટલા ડોક્યુમેન્ટ તમારે જોશે બરાબર. અગાઉનો આપણે લગભગ 15-20 લેક્ચર પહેલા આપણે તમને પીરસેલું છે. આજે ફરી તમને પીરસી દઈએ છીએ. ધ્યાન આપો. સૌથી પહેલા મિત્રો, સૌથી પહેલા કે પીએસઆઈ અને એલઆરડી લોકરક્ષક બંને માટે ભાઈ એક જ ડોક્યુમેન્ટ હશે. એટલે પીએસઆઈ નું જ્યારે ડીવી લિસ્ટ આવે ત્યારે કદાચ તમને લેક્ચર નો બનાવી દે તો આ જોયેલો હશે તો કામ લાગશે બરાબર. એટલે પીએસઆઈ વાળા પણ જોઈ લેજો. સૌથી પહેલા તમે જે કહો છો એલસી, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જેને કહેવાય, ને ગુજરાતીમાં હું કહું ને તો શાળા છોડાનું પ્રમાણપત્ર. શું? શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. આજે છે 12 પાસ. કયું? 12મા ધોરણનું. 12 પાસ તો નહીં પણ 12મા ધોરણનું. તમે પાસ થયા છો તો 12 પાસ તો હશો જ ને. તમે આટલું બધું પોલીસની જે એક્ઝામ છે એ પાસ કરી દીધી, સારા માર્ક્સ લઈ આવ્યા છો. તો 12મા ધોરણનું શું તો કે એલસી લિવિંગ સર્ટિફિકેટ કયો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કયો, શાળા છોડ્યાનું સર્ટિફિકેટ કયો, એ એક તૈયાર રાખજો. બીજું 12 પાસ માર્કશીટ. 12 પાસ માર્કશીટ તૈયાર રાખજો. ધોરણ 10 ની માર્કશીટ પણ ક્યાંક ખૂણે ખાચરે મેકાઈ ગઈ હોય તો તૈયાર રાખજો, એ પણ જોઈશે મિત્રો બરાબર. પછી આઈડી, જેને તમે આઈ કાર્ડ કહો છો, આઈડી બરાબર. પછી ઓળખ કાર્ડ જેને કહેવાય, આઈ કાર્ડ કહેવાય, આઈડી પ્રૂફ કહેવાય, જેને શું કહેવાય? આઈડી પ્રૂફ. તો શું જોઈશે? આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ. આ ચાર માંથી કોઈ પણ એક ચાલશે. કોઈ પણ એક. તમને મજા આવે લઈ જવાનું, પણ એક મારી ભલામણ છે, અહીંયા બધે નામ એક સમાન રાખજો ને જન્મ તારીખ એક સમાન હોય ને એવા સિલેક્ટ કરજો. શું કામ? હવે આમાં ઘણીવાર બને એવું કે ભાઈ નામ છે રૂપેશભાઈ, તો એલસી ની અંદર નામ છે રૂપેશભાઈ બરાબર. પછી ધોરણ 12 ની માર્કશીટમાં નામ છે રૂપેશભાઈ. અને જ્યારે આઈ કાર્ડ કઢાવ્યું, જ્યારે ચૂંટણી કાર્ડ કઢાવ્યું, આધાર કાર્ડ કઢાવ્યું, અથવા તો
આપણે પાસ કહીએ છીએ, બરાબર? પાસબુક, પાસ જે તમે કહો છો, રેશન કાર્ડે જે તમે પાસ લઈને જાઓ છો, બરાબર? તો આ જે પાસ તમે કહો છો, ઈ પાસ જે છે, બરાબર, એની અંદર નામ લખ્યું હોય, શું લખ્યું હોય? રૂપાભાઈ લખ્યું હોય, એની અંદર રૂપાભાઈ લખ્યું હોય. આ ડોક્યુમેન્ટ જે તમારે નિશાળના છે એમાં રૂપેશભાઈ ચાલે છે. તમારા આ રેશન કાર્ડ ની અંદર આ પાસ, રેશન કાર્ડ, બરાબર, પાસ ની અંદર, રેશન કાર્ડ ની અંદર અથવા તો આઈડી પ્રૂફ ની અંદર રૂપાભાઈ લખ્યું છે તો ચાલશે નહીં. તો એ સુધારા વધારા હોય તો કરાઈ નાખજો. બીજું, જન્મ તારીખ તમારે આ જે પ્રમાણપત્ર છે, શાળા સોડાનું પ્રમાણપત્ર, એની અંદર છે 22/6/2000. ચાલો, 22/6/2006/2000 આવી રીતે છે તમારે શાળા સોડાના પ્રમાણપત્રમાં. અને તમારી જે આઈ કાર્ડ છે, તમારું આઈડી પ્રૂફ છે, પાન કાર્ડ છે, જે તેની ભૂલથી અંદર 22/08/2001, કાઈ પણ, આ તો તમને ખાલી એક્ઝામ્પલ આપું છું. તો જન્મ તારીખમાં જો ફેર હોય તો ચાલશે નહીં. હજી અપડેટ કરાઈ નાખજો, હજી અપડેટ કરાઈ નાખજો. તો જ્યારે તમારો વારો આવે ત્યાં સુધી આધાર કાર્ડમાં ફેરફાર થઈ જશે, ચૂંટણી કાર્ડમાં પણ મામલતદારે ફેરફાર થઈ જાય, બરાબર? પછી પાન કાર્ડમાં થઈ જાય, પણ બેસ્ટ છે ને, બેસ્ટ આધાર કાર્ડ છે. આધાર કાર્ડ ની અંદર કેટલું આવી જાય? તમારું ચૂંટણી કાર્ડ આવી જાય, પછી તમારું આ રેશન કાર્ડ આવી જાય, એટલે જે કે ઓબીસી દાખલો, આ જે કઈ પ્રૂફ જે તમે રજૂ કર્યા હોય ને આની અંદર સમાવેશ થઈ જાય. એટલે આધાર કાર્ડ આઈડી પ્રૂફ માટે બેસ્ટ રહેશે. જાતિનો દાખલો, ભાઈ તમે જાતિનો દાખલો બધાએ કઢાયો જ હશે, બરાબર? એસટી છો, એસસી છો, ઓબીસી છો એટલે કે એસસીબીસી, અને ઈડબ્લ્યુએસ જનરલ ને તો કઢાવવાનો આવતો નથી જાતિનો દાખલો. આ જાતિના દાખલા ક્યાંક ખૂણે ખાંચરે મેકાઈ ગયા હોય તો તૈયાર રાખજો, તૈયાર રાખજો, બરાબર? પછી આ જે ઈડબ્લ્યુએસ છે, અને ઈડબ્લ્યુએસ નું સર્ટી તૈયાર રાખવાનું છે. 3 વર્ષ માટેનું હોય છે, તો આ 3 વર્ષ માટેનું સર્ટી છે એ તૈયાર રાખવાનું છે. અને એકાદ નવું કઢાઈ લેજો. 3 વર્ષ પૂરા થઈ ગયા હોય તો નવું કઢાઈ લેવાનું, બરાબર? જો કે જૂનું તમે જે અપલોડ કર્યું છે એ તો જોઈશે જ. અપલોડ કર્યું છે જે તમે આ ઈડબ્લ્યુએસ નું સર્ટી એ તમારે જોઈશે. નવું પણ કઢાવી લેજો. જો કદાચ નવુંમાં કદાચ ચાલે તો મને ખ્યાલ નથી, બાકી જૂનું તો ચલાવશે જ નહીં, જૂનું તો જોઈશે. ત્યારબાદ નોન ક્રિમિલેયર કોણ છે? તો કે ઓબીસી, એસસીબીસી, એમના માટે નોન ક્રિમિનલ, ખાસ નોન ક્રિમિલેયર જે તમે અપલોડ કર્યું છે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે, એ અને નવું પણ કઢાઈ લેજો. હવે નવી ભરતીમાંય કામ લાગશે ને આમાંય કામ લાગશે, એટલે એ પણ તમે કઢાઈ લેજો. જૂનું ક્યાંક ખૂણે ખાંચરે મેકાઈ ગયું હોય તો તૈયાર કરી લેજો, કાઢ લેજો. આ તમારે નોન ક્રિમિલેયર ઓબીસી ના વિદ્યાર્થીઓ હાથ વગું કરી લેજો મારી ભાષામાં, બરાબર? ફોટો સેટ કેટલા મજા આવે એટલે લઈ જાજો. 10-12 આપી દેજો ભાઈ. માગે કે ભાઈ અલ્યો ફોટો, આલ્યો ફોટો, આલ્યો 10, 12, 20, 25 સાથે જ રાખવાના. ફોટામાં ક્યાં કાંઈ એટલું બધું છે, બરાબર? તાજેતરના ફોટા જોઈશે. અહીંયા કેવા જોશે? તાજેતરના. ભાઈ મારે 3 વર્ષ પહેલાનો ફોટો જુઓ તો આ વાળ હતા ને અત્યારે વાળ જતા રહ્યા છે, એવો ફોટો નહીં ચાલે, બરાબર? ચોખવટ કરું છું, એવો ફોટો નહીં ચાલે. ફોટો તાજેતરનો 3 મહિનાની અંદરનો જોઈશે. કેટલો? 3 મહિનાની અંદરનો તમારે ફોટો જોઈશે. એટલે તાજેતરનો ફોટો જોશે. તાજેતરના ફોટા પડાઈ લેજો ના હોય તો, બરાબર? પછી ખૂણે ખાચરે ત્યાં ફોટા ના કાઢતા. સીસીસી નું સર્ટિફિકેટ ફરજિયાત કરી નાખ્યું. કયું? કમ્પ્યુટરનું જ્ઞાન. સીસીસી ફરજિયાત નથી. અહીંયા ઘણા વિદ્યાર્થી સમજે કે ભાઈ સીસીસી નું સર્ટી તો સાહેબ નથી મારી પાસે. કઈ વાંધો નહીં, ભલે સીસીસી નું સર્ટી નથી, ધોરણ 10 માં કમ્પ્યુટર વિષય રાખ્યો તો 500 ચાલશે. ધોરણ 10 માં કમ્પ્યુટર વિષય હશે, તમે 500 ચાલશે. ધોરણ 12 ની અંદર, ધોરણ 10 માં નહીં તો ધોરણ 12 ની અંદર કમ્પ્યુટર વિષય તો 500 ચાલશે. એમાંય નહોતું સાહેબ મારે કોલેજ કરી છે. હા, કોલેજ કરી છે સાહેબ. કોલેજમાં કમ્પ્યુટર વિષય હતો તો કે હા સાહેબ કોમ્પ્યુટર વિષય હતો ને એમાં 500 તો ચાલો ચાલશે. ચાલો,
તો કમ્પ્યુટરનું આવી રીતે નોલેજ ધરાવતું તમારે આગળ સર્ટી હોવું જોઈએ. આઈટીઆઈ નું સર્ટી હોય તોય ચાલે. આ કોપા ને એ બધા જે આપણે કોર્સ કરીએ છીએ ચાલશે, એ પણ ચાલશે. કમ્પ્યુટરનું તમે નોલેજ ધરાવો છો. બેસ્ટ સીસીસી નું સર્ટિફિકેટ લગભગ આખા ગામ આગળ હશે. ના હોય તો મેં તમને ઓપ્શન આપી દીધા છે, કે ખૂણે ખાતરે મેકી દીધું હોય કાઢી લેજો. બરાબર, આમના રિઝલ્ટ કાઢી લેજો, સીસીસી નું સર્ટી કાઢી લેજો. રમત ગમતના પ્રમાણપત્રો, સાહેબ એ તો જ્યારે હું રમતો હતો ને ત્યારે પ્રમાણપત્રો મળ્યું હતું નેશનલ લેવલનું. મને અત્યારે ખ્યાલ નથી તો ગોતી લેજો. જ્યારે તમે ફોર્મ ભર્યું એની અંદર તમે દર્શાવ્યું હશે સર્ટિફિકેટ, આ દર્શાવ્યું હશે તમે રમત ગમતનું, તો એ રમત ગમતનું હવે ખૂણે ખાતરે કાઢી લેજો. તમે જ્યાં મેક્યું હોય ત્યાંથી જોઈશે, ઓરિજિનલ જોઈશે, કારણ કે એના માર્ક્સ તમે મેળવા છે. આજે તમારું ડીવી લિસ્ટ આવ્યું ને એમાં તમે એના માર્ક્સ મેળવા છે, બરાબર, તો એ ઓરિજિનલ જોઈશે, એટલે એ પણ તમે હાથવગું કરી લેજો. આ સિવાય બીજા જે કઈ પ્રમાણપત્રો તમે વધારાના માર્ક્સ માટે રજૂ કર્યા હોય, જે તમે ફોર્મ જ્યારે ભર્યું ત્યારે એની અંદર રજૂ કર્યા હોય, એને તમે શોધી લેજો. એનસીસી સર્ટિફિકેટ, જે એનસીસી કરેલું હોય જે વિદ્યાર્થીઓએ એનસીસી નું સર્ટી હાથવગું કરી લેજો. બરાબર, ખૂણે ખાતરે કબાટમાંથી ગોતી લેજો, શોધી લેજો. બરાબર. પછી માજી સૈનિકનો આધાર, ભાઈ મેં ફોર્મ ભરી દીધું, માજી સૈનિક શું સાહેબ, નામે આવી ગયું, કંઈક 27 જેવા નામ છે માજી સૈનિકના ડીવી લિસ્ટમાં, નામે આવી ગયું, બધા વારો આવી જવાનું છે. પણ અહીંયા માજી સૈનિકનું સર્ટી જોશે ભાઈ, કે તમે અગાઉ નોકરી કરતા હતા ને રિટાયર્ડ થયા છો, તો રિટાયરમેન્ટ જે છે એનો આધાર તમારો જોઈશે. બરાબર, એટલે આજે છે મારા સૈનિક ભાઈઓ, જે છે મારા સૈનિક ભાઈઓ દેશ માટે જે લડી આવ્યા છે, એ હવે અહીંયા આવ્યા છે, તો એનું સર્ટી તમે રાખજો. બરાબર. પછી વિધવા સર્ટી, કોઈ બેન છે વિધવા હતા અને ફોર્મ ભર્યું હતું ને અત્યારે લગ્ન કરી લીધા, ચાલશે નહીં. જ્યારે નોટિફિકેશન માં લખેલું છે કે તમે ફોર્મ ભરો છો ત્યાંથી અત્યાર સુધી તમે લગ્ન કરેલા હોવા જોઈએ નહીં, એનો પુરાવો તમારે જોઈશે. એટલે વિધવાનું સર્ટી તમારું જોઈશે, જે તમે એ સમયે નાખ્યું હશે એ જોશે, તાજેતરનો પુરાવો જોશે. બરાબર. પછી તમે અત્યારે લગ્ન કરી લીધા હશે તો ચાલશે નહીં. કોલ લેટર તમે કયો છો, હોલ ટિકિટ કયો છો, ઈ ગ્રાઉન્ડ ની અને લેખિત ની બંને ક્યાંક તમે આમ ખૂણે ખાંચરે મેકી દીધી હશે. પાસ થતા જ આનંદ આવતો જાય, મેકતા જાય કબાટમાં, સુટકેસમાં, તો એ કાઢી લેજો, એ શોધી લેજો, એની તમારે જરૂર પડશે. ગ્રાઉન્ડ જે છે એનો કોલ લેટર અને લેખિત નો કોલ લેટર, આ બંનેની તમારે જરૂર મિત્રો પડશે. બરાબર. ત્યારબાદ એનું લિસ્ટ આવશે આખું જ. બરાબર. તો લિસ્ટ જે આવશે એ આનો એનો હજી કોલ લેટર તમારે આવશે, તો એ કોલ લેટર પણ તમારે સાથે રાખવાનો છે. જોઈનિંગ લેટર પછી તમારે આવશે. આ જોઈનિંગ લેટર નું લિસ્ટ આવે આખું, એની અંદર તમારું નામ હોય, એની અંદર ટીક કરેલું હોય, પરબીડિયું આવે આપણે ટપાલ. બરાબર, એવું આવે કે ઓનલાઈન આપી દે, એની અંદર આવી રીતે ટીક કરેલું હોય. તો એ જે છે એ તો તમારે અત્યારે કઈ જરૂર નથી. આ તો તમારે જ્યારે જોઈનિંગ લેવા જાઓ, તમે નોકરીએ જાઓ એના પહેલા આવે ત્યારે તમારે લઈને જવાનું હોય છે. હવે પ્રમાણપત્રો મેં તમને જેટલા કીધા એટલા તૈયાર રાખજો, પણ એની ઝેરોક્સ કરાવી લેજો, એની નકલ કરાવી લેજો. બરાબર. જો ઓરિજિનલ અને અસલ બંને જોઈશે, એટલે કે ઓરિજિનલ કે અસલ જે કયો છો એ જોઈશે, અને ઝેરોક્સ અથવા નકલ જે કયો છો એ બંને જોઈશે. ઓરિજિનલ કે ઝેરોક્સ બંને રાખવાનું, ઓરિજિનલ એ રાખવાનું ને ઝેરોક્સ એ રાખવાની. અમારી વખતે તો કેવું હતું ખબર છે, અમારી વખતે તો અમારે કોઈ નિશાળે જવાનું અને ત્યાં આવું કરાવવાનું. શું કરાવવાનું? ટ્રુ કોપી. જે પ્રિન્સિપાલ હોય એ ટ્રુ કોપી નો સિક્કો મારે ને પછી એની અંદર એ સહી કરે નીચે, ત્યારે એ આપણું નકલ ગણાતી. અમારે સમયે આવું હતું, અત્યારે તમારે સારું છે આવું નથી. તમે ખાલી આવું લખી નાખો, સ્વ પ્રમાણિત. જો અત્યારે નહીં લખતા હો, ના તમને કહેશે આ ઝેરોક્સ હશે ને અહીંયા સ્વ પ્રમાણિત લખવાનું ને પછી અહીંયા આમ કરી આમ સહી કરી દેવાની. આ બહુ સરસ મજાનું થઈ ગયું છે, તમારે કઈ ધક્કા નથી થતા. નહીતર મેં કીધું એમ અમારે ટુ કોપી કરાવવા માટે બહુ ધક્કા થતા હતા.
તો એના માટે આ સ્વપ્રમાણિત પણ એ ત્યાં તમને કહેશે, એટલે અત્યારથી નહીં કરો તો ચાલશે. તો આટલી વસ્તુ કમ્પ્લીટ રાખજો, અને જેટલું મેં કીધું એમાં કઈ મિસ નહીં કરતા. આ જે 22,194 નું લિસ્ટ છે એમાંથી એકેય વિદ્યાર્થી આ લિસ્ટ જે છે એ તમને જે બનાવીને આપ્યું એમાં મિસ કરશે નહીં. જન્મ તારીખમાં ફેર છે, હજી પણ સુધરાવી લેજો, એફિડેવિટ કરાવી લેજો. તમારા નામની અંદર રૂપેશભાઈ મેં કીધું એમ મને રૂપાભાઈ છે, જો ફેર છે તો સુધરાવી નાખજો. સર્ટિફિકેટ ની અંદર એકમાં રૂપેશભાઈ એકમાં રૂપાભાઈ ચાલશે નહીં. જન્મ તારીખ એકાબીજાની અંદર પરફેક્ટ જ હોવી જોઈએ. ધોરણ 12 નું એલસી છે અને તમારું અહીંયા આધાર કાર્ડ છે તો એની અંદર એક જ જન્મ તારીખ હોવી જોઈએ, કારણ કે બે વાર કે ત્રણ વાર કે થોડો જન્મે માણસ, ભલા માણસો એક જ વાર જન્મે, એટલે ઈ તમારે બધે સમાન હોવી જોઈએ. નામે કઈ બબ્બે તો આપણે સરકાર માન્ય રાખતી નથી. સરકાર એક જ નામ માન્ય રાખે કે હા ભાઈ તમે રૂપેશભાઈ રાખો ને તમને મોજ આવે રૂપાભાઈ લાલ રાખો, પણ બધે રૂપાભાઈ રાખો ને કા બધે રૂપેશભાઈ રાખો, બરાબર. એટલે આટલું મિત્રો ખાસ તમારે ધ્યાન આપવાનું છે. ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને ઝેરોક્સ બંને સાથે રાખવાનું. આ લિસ્ટ આખું જોઈ લેજો. બસ મિત્રો રાખીએ છીએ આજનો લેક્ચર અહીંયા. આવા સરસ મજાના લેક્ચર સાથે હવે મળીશું. કઈ નોકરી સારી, તમારી ફરજ કઈ આવે, કઈ નોકરીમાં તમારી ફરજ કઈ આવશે. બિન હથિયારી કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ, પીએસઆઈ, જેલ સિપાઈ, પીએસઆઈ નું તો પછી સોરી એસઆરપીએફ. તો આ જે કઈ તમારી ભરતી છે બધાનું આપણે કાર્ય લઈ લેશું, કયામાં કયું કાર્ય હોય છે, કેવું કેવું કામ કરવાનું હોય છે, આવતા લેક્ચર ની અંદર આપણે સમજીશું. તો મળીએ આગલા લેક્ચરમાં.